મિત્રો, એકવાર દેવી સરસ્વતી ભગવાન બ્રહ્મા પાસે આવી અને તેમને પૂછવા લાગી, હે ભગવાન, તમે આ બ્રહ્માંડ બનાવ્યું છે અને તમારા મનમાંથી અને તમારા શરીરના મુખ્ય ભાગોમાંથી તમે ઘણા ઋષિઓ અને મુનિઓને પ્રગટ કર્યા છે તથા ઘણી સુંદરતા, અપ્સરા, ગંધર્વ અને દેવતાઓને પ્રગટ કર્યા છે. તમે જ સ્ત્રીઓને સુંદરતા અને ચંચળતા આપી છે. પણ હે ભગવાન, સ્ત્રીઓમાં જ ગર્ભની ઉત્પત્તિ કેમ થાય છે? સંસારમાં શા માટે માત્ર સ્ત્રીઓ જ ગર્ભવતી થાય છે? તેની પાછળનું કારણ શું છે? શા માટે ફક્ત સ્ત્રીઓએ જ આ પીડા સહન કરવી પડે છે? તો બ્રહ્માજી સ્મિત સાથે કહે છે, હે દેવી, આજે તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે અને તે સાચું છે કે ગર્ભાવસ્થાની પીડા વિશ્વના તમામ રોગો અને વેદનાઓ કરતાં વધુ છે. સગર્ભા સ્ત્રીઓ સૌથી વધુ પીડાય છે. ચાલો હું તમને એક પ્રાચીન વાર્તા કહું. જે સ્ત્રી આ વાર્તા ધ્યાનથી સાંભળે છે તે સ્ત્રીના ઘરે એક ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી પુત્રનો જન્મ થાય છે. દેવી સરસ્વતી કહે છે, હે ભગવાન, હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ. કૃપા કરીને તમે મને આ વાર્તા કહો. અને પછી બ્રહ્મા કહે છે, હે દેવી, પુલત્સ્યનો જન્મ મારા કામમાંથી થયો હતો. તે પુલત્સ્ય મારા માનસ પુત્રોમાં એક છે. મેં તેને વિવિધ પ્રકારની વિદ્યાઓ આપી છે અને તેને તેના પ્રકટ થવાનો ઉદ્દેશ્ય તેને સમજાવ્યો. પછી મેં તેમને દુનિયાના કલ્યાણ માટે તપસ્યા કરવાનું ઉત્તમ કાર્ય સોંપ્યું. મારા પોતાના આદેશથી સત્યયુગમાં મહર્ષિ પુલત્સ્ય તપસ્યા કરવા માટે ઊંચા પર્વત સુમેરુ પર્વત પર ગયા હતા. તેણે ત્યાં તેને આશ્રમ બનાવ્યો અને સખત પ્રાયશ્ચિત કરવાનું શરૂ કર્યું. તે જ સમયે ઘણા ગંધર્વ, દેવતાઓ, રાક્ષસો અને અપ્સરાઓ તે સ્થળની મુલાકાત લેવા આવતા હતા. જ્યારે તેની દ્રષ્ટિ પુલત્સ્ય પર પડી ત્યારે બધાએ તેની ચેષ્ટા કરવાનું શરૂ કર્યું. તેણે ઘણી વખત પુલત્સ્યની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો. અપ્સરા પણ રમતો કરીને પુલત્સ્યની તપસ્યા ભંગ કરવા લાગી. તેઓએ તેમના કામમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું. પુલત્સ્ય ગુસ્સે થઈ ગયો અને ત્યાં હાજર તમામ અપ્સરા અને ગંધર્વોને આ ચેતવણી આપી અને કહ્યું, આજે પછી કોઈ પણ પ્રાણી જે તેમની સામે આવશે કે તેમની તપશ્ચર્યામાં ખલેલ પહોંચાડે છે તે ગર્ભધારણ કરશે. પુલત્સ્યનો આટલો કઠોર અવાજ સાંભળીને બધા અપ્સરા, ગંધર્વ વગેરે ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા. તે જ સમયે ઋષિ તૃણબિંદુની પુત્રી હરિર્ભુવા તેના માતાપિતા સાથે પર્વત પર રહેતી હતી. તે મહર્ષિ પુલત્સ્યના કહેલા વચન નહોતી જાણતી. પછી એક દિવસ તે તેના મિત્રોને શોધતી બૂમો પાડતી સુમેરુ પર્વત પર તે સ્થળે ગઈ જ્યાં ઋષિ પુલસ્ત્ય હતા. જેવી તેમની દ્રષ્ટિ હરિર્ભુવા પર પડી તો તેના શ્રાપની અસર પડવા લાગી. તરત જ તેનું શરીર પીળું થવા લાગ્યું અને તે જ ક્ષણે તે ગર્ભવતી થઈ ગઈ. તેણીએ અચાનક પોતાના શરીરમાં આવા વિચિત્ર ફેરફાર જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ. ત્યાં તેની સહેલીઓ પણ ત્યાં આવી ગઈ અને હરિર્ભુવાએ બધી વાત કરી. પછી હરિર્ભુવાની તેની સહેલીઓ તેના પિતા પાસે ઘરે લઈ ગઈ અને તેને આખી વાત જણાવી. પોતાની દીકરી પાસેથી આ સાંભળીને મહર્ષિ તૃણબિંદુને ખૂબ જ દુઃખ થયું. તેને બધું ધ્યાન લગાવીને જોયું તો ખબર પડી કે મહર્ષિ પુલત્સ્યના શ્રાપના કારણે તેની પુત્રી ગર્ભવતી થઈ ગઈ છે. આનાથી તે ખૂબ જ દુઃખી થયા અને તે તરત જ તેની પુત્રીને પોતાની સાથે લઈને સુમેરુ પર્વત પર લઈ ગયા. ત્યાં તેણે મહર્ષિને જોઈને પ્રણામ કર્યું અને ક્ષમા યાચના કરી, હે મહર્ષિ, તમે તો સ્વયં બ્રહ્માના માનસ પુત્ર છો. આખી દુનિયામાં તમારી કીર્તિ છે. તમે ખૂબ જ દયાળુ અને ન્યાયી છો. આજે મારી પુત્રીએ અજાણતા ભૂલ કરી છે. તમારા કહેલા વચનોથી તે અજાણ હતી. તમારા શ્રાપને કારણે મારી દીકરી આજે ગર્ભવતી થઈ ગઈ છે. તે સંસારની પહેલી સ્ત્રી છે જે ગર્ભવતી બની છે. એટલા માટે હે મુનિવર, હવે મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે?
તેને કલંક લાગી જશે. તેથી જ હું તમને વિનંતી કરું છું કે મારી દીકરીને તમારી પત્ની તરીકે સ્વીકારો. મારી દીકરી સર્વગુણ સંપૂર્ણ છે. તેના મનમાં જરીકે દોષ નથી. તે અજાણતા તમારા શ્રાપનો ભોગ બની છે. તે હંમેશા તમારી સેવામાં તત્પર રહેશે. આ રીતે ઋષિ તૃણબિંદુએ આદરપૂર્વક મહર્ષિ પુલત્સ્યને વિનંતી કરી. મહામુનિ પુલત્સ્ય બિંદુના આદર અને પ્રશંસાથી ખૂબ જ ખુશ થયા અને હરિર્ભુવાને આપેલા શ્રાપના કારણે તે ખૂબ જ દુઃખી હતા. પછી તેને ઋષિ તૃણબિંદુને વિશ્વાસ આપતા કહ્યું, હે મુનિવર, હું તમારી સ્તુતિથી ખૂબ જ ખુશ છું. મારા શ્રાપને કારણે તમારી દીકરી ગર્ભવતી થઈ છે. તેથી હું તમારી દીકરીને મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું. હવે તમે ચિંતા ન કરો. આમ ઋષિએ આ પ્રસંગે ઋષિ તૃણબિંદુની પુત્રી હરિર્ભુવાને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી. ત્યારબાદ તૃણબિંદુની પુત્રી હરિર્ભુવાએ મહર્ષિ પુલત્સ્યની સાથે તેમના આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું અને સાચા દિલથી દિવસરાત તેમની સેવા કરવા લાગી. મહર્ષિ પુલત્સ્ય હરિર્ભુવાની નિઃસ્વાર્થ સેવા, પવિત્રતા, ધર્મ અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા અને તેમને કહ્યું, હે દેવી, હું તમારી સેવા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. એટલા માટે હું તમને મારા જેવા પુત્રનું વરદાન આપું છું. જ્યારે તમે મારી સામે આવ્યા હતા ત્યારે હું વેદોનો પાઠ કરી રહ્યો હતો અને તમે વેદ પણ સાંભળ્યા છે. તેથી તમારો પુત્ર 4 વેદોમાં સારી રીતે પારંગત થશે અને સમગ્ર વિશ્વને વેદોના જ્ઞાનનો પ્રસાર કરશે. પછી થોડા સમય પછી દેવી હરિર્ભુવાએ એક ખૂબ જ પ્રતિભાશાળી પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ પુલત્સ્ય અનુસાર પુત્રનું નામ વિશ્રવા રાખવામાં આવ્યું. વિશ્રવા તેમના પિતા મહર્ષિની જેમ એક વિદ્વાન, સત્યવક્તા અને ધર્મના અનુયાયી હતા. તે આખા જગતમાં પ્રસિદ્ધ છે. જોઈને ભારદ્વાજે તેમની ઇદવિલાના લગ્ન તેમની સાથે કરાવી દીધા. પછી મુનિ વિશ્રવાની પત્ની ઇદવિલાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ કુબેર રાખવામાં આવ્યું. કુબેરે ભગવાન બ્રહ્માને ખુશ કરવા માટે કઠોર તપસ્યા કરી. પછી કુબેરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને એક વરદાન આપ્યું અને તેને ઉત્તર દિશાનો સ્વામી અને સંપત્તિનો શાસક બનાવ્યો. આ સાથે મનની ગતિએ ચાલતા પુષ્પક વિમાનને કુબેરને ભેટમાં આપ્યું. કુબેરજી ધનના સ્વામી છે. ગંધમાદન પર્વત પર સ્થિત સંપત્તિનો ચોથો ભાગ કુબેરજીના નિયંત્રણમાં જ છે. કુબેરે તે સંપત્તિનો 16મો ભાગ મનુષ્યને પ્રદાન કર્યો. મહર્ષિ વિશ્રવાની બીજી પત્નીનું નામ કેકસી હતું. એકવાર ભગવાન શિવએ માતા પાર્વતી માટે એક ખૂબ જ સુંદર મહેલ બનાવ્યો હતો જેનું નામ લંકા રાખવામાં આવ્યું હતું. લંકાના ઘરમાં પ્રવેશ કરતી વખતે ભગવાન શિવએ ઋષિ વિશ્રવાને પણ આમંત્રિત કર્યા હતા. ઋષિ વિશ્રવા પોતાની પત્ની સાથે લંકાના ઘરમાં પ્રવેશવા ગયા હતા. જ્યારે ભગવાન શિવએ ઋષિ વિશ્રવાને દાન માંગવાનું કહ્યું ત્યારે વિશ્રવાની બીજી દુષ્ટ પત્ની કૈકેસીએ છેતરપિંડીથી તેને લંકા માંગવા માટે દબાણ કર્યું અને ભગવાન શિવ ભોલનાથ છે. તેણે વિશ્રવાને લંકાનું દાન કર્યું જેના કારણે માતા પાર્વતી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણે કૈકેસીને શ્રાપ આપ્યો કે જે તે મારા પતિ પાસે સોનાની લંકા માંગી છે તે જ એક દિવસ આ સોનાની લંકાને અગ્નિથી ભસ્મ કરી નાખશે. જે પછી ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલી સોનાની લંકાને વિશ્રવાએ કુબેરને પ્રદાન કરી દીધી. ત્યારબાદ તે લંકા કેકસીના પુત્ર રાવણે તે લંકાને કુબેર પાસેથી છીનવી લીધી. પરંતુ ત્રેતા યુગમાં ભગવાન શિવના અવતાર હનુમાનજીએ તે સુવર્ણ લંકાને બાળીને રાખ કરી દીધી હતી. બ્રહ્મદેવે કહે છે, હે દેવી, આ રીતે મહર્ષિ પુલત્સ્ય શ્રાપને કારણે દુનિયાની સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. મેં દુનિયાની બધી સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ સહનશીલ બનાવી છે. પુરુષો કરતાં તેમની પાસે દરેક દુઃખ સહન કરવાની વધુ ક્ષમતા છે. તેથી જ મને સ્ત્રી બનાવવામાં સૌથી વધુ સમય લાગ્યો.
મેં સ્ત્રીઓમાં કરુણા અને પ્રેમની ભાવના ઉત્પન્ન કરી જેથી સ્ત્રીઓ તેમના બાળકનું પાલનપોષણ કરી શકે. આ દુનિયામાં સ્ત્રીની તુલના કોઈ સાથે નથી કરી શકાતી. સ્ત્રી જ સંસારનો આધાર છે. એટલા માટે આ દુનિયાની શ્રેષ્ઠ રચના સ્ત્રીને જ કહેવામાં આવી છે. તેથી મિત્રો, આ રીતે પુલત્સ્યના શ્રાપને કારણે સંસારની સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. તો મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.